દેશભરમાં વકફ સંશોધન બિલને લઈને મુસ્લિમ સમાજમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. લોકસભા અને રાજ્યસભા બંને સદનમાંથી આ વકફ સંશોધન બિલ છે તે પસાર થઈ ગયું છે અને આને જ લઈને હવે ઠેર ઠેર અલગ અલગ રાજ્યોમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો કેટલાક જગ્યાઓ પર મુસ્લિમ સમાજના લોકો આ બિલને સમર્થન પણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના મુસ્તફા રઝા એકેડમી દ્વારા ગોમતીપુર ઝુલતા મિનારા મેદાનમાં યુસીસી અને વકફ સંશોધન બિલ સામે રાષ્ટ્રપતિ આ બિલ પાછો ખેંચે તે મુદ્દાઓને લઈને મોટી સંખ્યામાં સંસ્થાના યુવાનો અને સ્થાનિક નાગરિકોએ પ્લેકાર્ડ દર્શાવી બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ પરમિશન ન હોતી મોટી સંખ્યામાં જોડાયેલા લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સઈદ રઝવી, સ્થાનિક કાઉન્સિલર અને સંસ્થાના સેક્રેટરી ઇકબાલ શેખ અને સંસ્થાના સર્વ અશરફ રિઝવી, આસિફ હબીબી, જાવેદ મંસૂરી, મોઇન રિઝવી, રિઝવાન રિઝવી, રાહિલ શ્રીમાન, શોએબ રિઝવી, અહેમદ મંસૂરી, હાજી અલીમભાઈ અસલમ, શેખ ગફ્ફાર તેમજ અન્ય હાજરી રહી ભારે જહેમત ઉઠાવી હતી. અને જે રીતે વકફ સંશોધન બિલ અને યુસીસીને લઈને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો તે તમામ લોકોની પોલીસે અટકાયત કરી હતી. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.